તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં. હવે આ વિડીયોની અંદર આપણે એ સીઝની વાત કરવાની, એવી ખેતીની વાત કરવાના છે જેમાં તમે તમારી જમીન જો બિલકુલ ફળદ્રુપ ન હોય, બંજર જમીન પડી હોય, વરસાદ અને પિયતની સુવિધા ઓછી હોય, તેવી જમીનમાં પણ તમે 1 એકરમાંથી લગભગ 10 થી 12 લાખ રૂપિયાનું ઉત્પાદન છે તમે આ પાકની ખેતી કરીને છે તમે મેળવી શકો છો. આ પાકની ખેતી છે તે સામાન્ય રીતે ગુજરાતમાં છે તે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગર, ભરૂચ, બારડોલી જેવા જે કાંઈ વિસ્તારો છે તેમાં કરી શકાય છે. આ ખેતી એટલે કે ખારેકની ખેતી, જે કાંઈ ખારેક આવે છે, ડેટ પામ જેમાંથી ખજૂર બને છે, તે ખારેકની ખેતી છે તે અત્યારે ખૂબ પ્રચલિત છે. ઇઝરાયેલી ખારેક અને આપણી દેશી ખારેકનું સંકલન દ્વારા બનાવેલ ઘણા પાકો રોપા દ્વારા છે તે 1 એકરમાંથી પણ 10-12 લાખ રૂપિયાનું છે તે ઉત્પાદન ખેડૂત મિત્રો છે તે મેળવી રહ્યા છે. હવે આ ઇઝરાયેલી ખારેકની ખેતી કઈ રીતના કરવી, તેની પદ્ધતિ શું છે આ ખેતી કરવાની, કયા કયા છે તે પરિબળો છે તે આપણે યાદ રાખવા જોઈએ અને કયા કયા ખાતરો, પિયત, તેનું વ્યવસ્થાપનનું છે તે આપણે જાળવણી કરવી જોઈએ, તેની વાત છે તે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો શરૂ કરીએ વિડીયો. તે પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા. હવે ખારેકની ખેતી માટે જે કાંઈ જરૂરી બાબતો છે તેમાં જમીન, હવામાન, વાવેતર વિશે જો વાત કરીએ, એમાં જો જમીનની વાત કરીએ તો સારી એવી રેતાળ, દરિયાળી જે કાંઈ જમીન ઉત્તમ છે, દરિયાળી જે કાંઈ પ્રકારની કાંઈ જમીન આવે છે તે ઉત્તમ ગણાય છે. પાણીની સારી નિતારવાળી કે પાણી જે કાંઈ ભરાતું ન હોય તેવી જમીન પણ માફક આવે છે. અને ક્ષારવાળી અને જે કાંઈ સૂકી જમીન હોય છે, સૂકી જમીન એટલે કે જે કાંઈ રણ પ્રદેશની જમીન હોય છે, રણ પ્રદેશને આસપાસની એરિયાની જમીન, તે માફક આવતી હોય છે. હવામાનની વાત કરીએ તો ગરમ શુષ્ક હવામાન છે તે વધુ માફક આવતું હોય. ભેજવાળું જે કાંઈ હવામાન છે તેમાં તમે ખારેકની ખેતી છે તે કરી શકતા નથી. જે કાંઈ 25 સેલ્સિયસથી 45 સેલ્સિયસ વચ્ચે તાપમાન રહેવું જોઈએ ઉનાળામાં, શિયાળામાં અને ચોમાસા દરમિયાન. આવા વિસ્તારોમાં છે તે સામાન્ય રીતે ખારેકની ખેતી કરવામાં આવે છે. ઓછો વરસાદ હોય તો ઉત્તમ ગુણવત્તાની છે તે ખારેક મળી શકે છે. જો વરસાદની માત્રા છે તે વધે તો જે કાંઈ ક્વોલિટી હોય છે ખારેકની તેમાં વધઘટ જોવા મળતી હોય છે, જેના કારણે જે કાંઈ ઓછો પ્રમાણમાં જે કાંઈ જરૂરિયાત પ્રમાણનો જે વરસાદ પડે તેમાં સારી રીતે છે તે ખારેકની ખેતી કરી શકાય છે. વાવેતરની જો કોઈ વાત કરીએ તો ટિશ્યુ કલ્ચર કે જે કાંઈ સુકુમાર છોડ આવે છે, ઓફશૂટ છોડ આવે છે, તેનાથી છે તે વાવેતર કરવાનું હોય છે. જે કાંઈ નવી ઇઝરાયેલી પદ્ધતિ દ્વારા એટલે કે ટિશ્યુ કલ્ચર દ્વારા જે કાંઈ આપણે જોઈએ છે કેળામાં અને બીજા ઘણા બધા પાકોમાં આવે છે, તે પદ્ધતિ દ્વારા છે તે ખારેકનું વાવેતર થતું હોય છે. છોડ વસન જો અંતરની વાત કરીએ તો 7x7 એટલે કે 7 મીટર પહોળું અને 7 મીટર લંબાઈમાં છે તે આપણે 2 છોડ વિશે છે 7x7નું છે તે મીટરનું અંતર રાખવાનું છે. 1 એકરમાં આશરે છે તે 80 થી 90 છોડ છે તે આપણે વાવી શકીએ છીએ. 2.5 વીઘામાં લગભગ 80 થી 90 છોડ છે તે વાવી શકીએ છીએ. ખાડાની વાત કરીએ તો 1x1x1 મીટર એટલે કે લંબાઈમાં, ઊંડાઈમાં અને પહોળાઈમાં છે તે આપણે 1x1 મીટરનું છે તે ખાડું રાખવાનું છે અને તેની અંદર છે તે તરીકે ઓર્ગેનિક ખાતર આપવાનું છે. હવે જો પિયત પદ્ધતિની એટલે કે સિંચાઈની વાત કરીએ તો શરૂઆતના જે કાંઈ દિવસો હોય છે, મહિનાથી 1.5 મહિના સુધી આપણે છે તે 7 થી 10 દિવસની અંતરે છે તે આપણે પિયત આપવાનું હોય છે. પરંતુ ઝાડ મોટું થાય અને 1 થી 1.5 મહિનાની ઉપર એટલે કે 2 થી 3 મહિના થાય ત્યારે આપણે સામાન્ય રીતે 15 થી 20 દિવસના અંતરે છે તે સિંચાઈ આપવાની હોય છે. ત્યાર પછી જો સિસ્ટમની વાત કરીએ તો ડ્રીપ ઇરિગેશન જે કાંઈ ટપક સિંચાઈ પદ્ધતિ આવે છે તેના દ્વારા જો આપણે સિંચાઈ આપીએ તો તે સારી રીતે છે તે ઓછા પાણીની અંદર વધુ ઇફેક્ટિવ રીતે છે તે આપણે પાક છે તે લઈ શકીએ છીએ. ખાતર વ્યવસ્થાને પરની વાત કરીએ તો વર્ષ દીઠ છે તે એક છોડ માટેની આપણે વાત કરીએ તો ગળેલું છે તે ગાય અથવા તો ભેંસનું ખાતર છે તે આપણે 20 થી 25 કિલો છે તે દરેક છોડને છે તે દર વર્ષે આપવાનું છે. 20 થી 25 કિલો એક ખામણાની અંદર છે તે ગાય અથવા ભેંસનું છાણિયું ખાતર છે તે આપણે આપવાનું છે. ત્યાર પછી જો કેમિકલ ફર્ટિલાઇઝરની એટલે કે રાસાયણિક ખાતરની વાત કરીએ તો NPK ડોઝની અંદર 500 ગ્રામ છે તે યુરિયા, 500 ગ્રામ જે ફોસ્ફરસ યુઝ અને 500 ગ્રામ છે તે પોટાશયુક્ત જે કાંઈ ખાતરો આવે છે તેનું પ્રમાણ રાખીને આ પ્રકારે છે ગ્રામમાં અડધો કિલો છે તે આપણે થડની અંદર છે તે આપવાનું છે. અને આ જે વર્ષમાં છે તે 2 વખત આપવાનું છે, ફેબ્રુઆરી અથવા માર્ચમાં અને જૂન અથવા જુલાઈમાં. મુખ્ય જાતોની જો વાત કરીએ કઈ વેરાયટી છે તે સામાન્ય રીતે આપણે વાવી શકીએ તો ખારેક માટે ખાસ કરીને છે તે ખલાસ, જહીદી, બારહી, મધઝુલુ અને ખુદરોવી આ જે કાંઈ પ્રકારની જે કાંઈ વેરાયટીઓ છે તે ઉપલબ્ધ છે બજારમાં.
તમે ગુજરાતમાં છે તે ખાસ કરીને કચ્છ વિસ્તાર અને બનાસકાંઠા વિસ્તારમાં છે સામાન્ય રીતે જે કાંઈ ખલાસ પ્રકારની જે કાંઈ વેરાયટી આવે છે ખારેકની તે સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે તે ગ્રો કરતા હોય છે. ઉપજની વાત કરીએ તો ઉપજમાં છે તે છોડ 4 થી 5 દિવસે છે સામાન્ય રીતે ફળ આવતા હોય છે. 4 થી 5 વર્ષની અંદર છે તે આપણે સામાન્ય રીતે છે તે ફળ આવતા હોય છે અને ઉત્પાદન મેળવી શકતા હોય છે. અને એક ઝાડમાંથી છે તે 40 થી 50 કિલો ખારેક મળી આવે છે. આમ જો ટોટલ વાત કરીએ તો 1 એકરમાંથી આપણે 1 વર્ષની અંદર 4 થી 6 ટન જેટલું છે તે ઉત્પાદન ખારેકનું છે તે મેળવતા હોય છે. અને તેની સિઝન દરમિયાન ચોમાસું દરમિયાન છે તે સામાન્ય રીતે વધુ ભાવ રહેવાના કારણે સારું એવા છે તે ઉત્પાદનની સાથે સારો એવો નફો છે તે મેળવી શકે છે. અને ઉત્પાદનમાં સામાન્ય રીતે જે કાંઈ ખારેક છે તે તાજું સૂકું ખારેક એટલે કે જે કાંઈ આપણે ડ્રાય ફ્રૂટ તરીકે ઉપયોગ કરતા હોય છે તે, અને પિંડ ખજૂર એટલે ખજૂર તરીકે, આ 3 પ્રકારે છે તે સામાન્ય રીતે ખારેકનો છે તે ઉપયોગ થતો હોય છે. તેમાં આપણે જે કાંઈ ફ્રેશ માર્કેટમાં મળે છે ફળ તરીકે આપણે ઉપયોગ કરતા હોય છે પીળી અને લાલ કલરની. ત્યાર પછી સૂકી ખારેક જે કાંઈ આપણે મરી મસાલા સાથે જે કાંઈ ડ્રાય કરીને જે આપવામાં આવે છે તે, અને છેલ્લે છે ખજૂર, પિંડ ખજૂર તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે છે ગુજરાતમાં ખારેક છે તે ગરમીમાં લોકપ્રિય નાસ્તો કરી શકે. ઠંડો ખોરાક હોવાના કારણે છે ગરમીમાં વધુ લોકો છે તે ગ્રહણ કરતા હોય છે. તમે પણ છે તે 1-2 થડથી અથવા 1-2 છોડ વાવીને સારું એવું ઉત્પાદન લઈ અને ટ્રાય કરીને આવતા 2-3 વર્ષોમાં તમે ખારેકની છે તે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા લાખો રૂપિયા છે તે કમાઈ શકો છો. આ પદ્ધતિ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો છે તે બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.